યુકેમાં મંગેતરનું મર્ડર કરનાર આરોપી હવે સુરતની જેલમાં સજા કાપશે। સાત સમંદર પાર બ્રિટનમાં મર્ડર કરનાર ભારતની જેલમાં સજા થાય એવું પહેલીવાર બન્યું। યુકે અને ભારત સરકારની સંધિ અનુસાર જેલ ટ્રાન્સફરનો પહેલો કિસ્સો સામે આવ્યો। યુકેમાં મંગેતરની હત્યા કરનાર આરોપીને સુરતની જેલમાં ટ્રાન્સફર કરાયો। હત્યારો જીગુ સોરઠીએ વર્ષ 2020માં આડેધડ ચપ્પુના ઘા મારી પોતાની મંગેતર 21 વર્ષીય ભાવિનીની ક્રૂર હત્યા કરી હતી। યુકેની લેસ્ટર કોર્ટે આરોપી જીગુને આજીવન કેદની સજા ફટકારી હતી। આરોપીના પરિવારે ભારતની જેલમાં ટ્રાન્સફર કરવા અરજી કરી હતી। 4 વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ આરોપીને સુરતની જેલમાં ટ્રાન્સફર કરાયો છે। બ્રિટિશ એક્સપર્ટ કેદીને લઈ યુકેથી દિલ્હી એરપોર્ટ પરથી અને સુરત પોલીસને સોંપ્યો છે। દિલ્હી એરપોર્ટ પર કેદીના આપલેની વિડીયોગ્રાફી અને ડોક્યુમેન્ટેશન કરાયું હતું। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું, આ કિસ્સો અનોખો છે કારણ કે ભારત અને યુકે વચ્ચેના સંધિ કરાર હેઠળ કરવામાં આવેલી સંભવિત પ્રથમ કાયદેસર ટ્રાન્સફર પ્રક્રિયા છે। આ કરાર હેઠળ કોઈ કેદી પોતાની બાકીની સજા ભોગવવા માટે પોતાના વતન પરત જવા માટે અરજી કરી શકે છે। બંને સરકારો અને એમ્બેસીએ આ પ્રક્રિયામાં સહયોગ આપ્યો। સમગ્ર પ્રક્રિયા કાયદાકીય રૂપે પારદર્શક રહે તે માટે તમામ જરૂરી પગલાં ભરવામાં આવ્યા। આ સમગ્ર પ્રક્રિયામાં દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કેદીનો કબજો લેવાના તમામ તબક્કાનું વિડીયોગ્રાફી ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું હતું। આ તબક્કામાં યુકે પોલીસે કેદી જીગુ સોરઠીને ભારતના સુરત પોલીસના અધિકારીઓને સોંપી દીધો હતો। એ બાદ સુરત પોલીસે તે કેદીને લઈ ટ્રેન મારફત સુરત આવી હતી। મહત્વનું છે કે જીગુ અને ભાવિની 2017માં સિવિલ મેરેજ કર્યા બાદ યુકેમાં વસવાટ કરી રહ્યા હતા। લગ્ન અગાઉ ઉદ્ભવેલા મતભેદોને કારણે ભાવિનીએ લગ્ન કરવાનો ઇનકાર કરતા ઉશ્કેરાયેલા જીગુએ ચપ્પુના છપરી ઘા મારી તેની હત્યા કરી નાખી। જીગુએ થોડી જ ક્ષણોમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું। બાદમાં કોર્ટે સજા કરી હતી। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા, સુરત। अपना उमरगांवના जो कलगांव एरिया છે ત્યાંના એક રહેવાસી છે જીગુ કુમાર સોરઠી, જે યુકેમાં એક મર્ડર કેસમાં જો કન્વિક્ટ થયેલા છે અને અમુક વર્ષો ત્યાં એના સજા કાપીને જો આપણા ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથેના ટ્રાન્સફર ઓફ સેન્ટેન્સ પર્સનના જો એક એગ્રીમેન્ટ છે એના હિસાબથી બીજા જેટલા બી સમયના સજાના બાકી છે એના સજાના સમય અહીંયા લાજપુર સેન્ટ્રલ જેલમાં ગાળવા માટે જો અમારી ટીમ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમથી જો બ્રિટિશ ઓથોરિટીઝ એના આપણા કબજો સોંપેલ જોઈએ અને ગઈકાલે જો એસીપી હેડક્વાર્ટર મિસ્ટર રાણા અને એની પૂરી ટીમ એના કબજા લઈને ગઈકાલે લાજપુર જેલ સુરત ખાતે જો એના ત્યાં જો સોંપેલ જોઈએ અને બાકીની જો સજાઓ છે એના અહીંયા એના વ્યતીત કરવાના રહેશે।